છુટકારનો અર્થ અહીંયા થાય છે જીવનની અંદર, સમાજની અંદર બધા જ પોતાનું જીવન તો પસાર કરે જ છે, પણ આ જીવનની અંદર બધી જ પરિસ્થિતિનો સામનો કરતા કરતા કઈ રીતે આનંદથી જીવવું, એ છે પ્રકાશ. હકીકતમાં તો જીવનનો અર્થ એ થાય છે કે તકલીફ અને તકલીફનું સોલ્યુશન. ભૂખ લાગે તો તકલીફ ઊભી થઈ અને તમે એનું સોલ્યુશન શું કરો? ખોરાક આપી દો. ધીસ ઇઝ સોલ્યુશન. આ એક બહુ નાની વાત કરી. એ જ રીતે જીવનની બીજી બધી જ તકલીફો હોય, અવરોધો હોય, એમાં ને એમાં આપણું જીવન પસાર થાય છે. આપણે અહીંયા જીવન પસાર કરવા નથી આવ્યા, આપણે અહીંયા આવ્યા છીએ જીવનનો આનંદ ઉઠાવવા માટે. એવું કહેવાય છે કે મનુષ્ય જન્મ 84 લાખ જન્મો પછી હાથમાં આવે છે. હવે રસ્તે જતા હો અને પાણી ઢોળ્યું અને માટી ઉઠાવો અને માટીને તમે સૂક્ષ્મદર્શક યંત્રની જો નીચે રાખો તો હજારો કીટકો, હજારો બેક્ટેરિયા, હજારો જીવ ત્યાં દેખાશે. એ જે જીવ છે એવા જ તમે એક જીવ છો, પણ તમારું ખોડિયું અલગ છે, તમારું શરીર અલગ છે, તમારી વિચાર શક્તિ અલગ છે. એવું કહેવાય છે કે મનુષ્ય જન્મ મળવો એ તો દુર્લભ કહેવાય છે, અને એ જન્મ લીધા પછી આપણું જીવન ફટાફટ ફટાફટ પસાર થવા માંડે છે. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી કે જીવન પસાર કરવા આપણે નથી આવ્યા, આપણે જીવનનો આનંદ ઉઠાવવા આવ્યા છે, જીવનનો સદુપયોગ કરવા આવ્યા છે. એક નાનું સરખું તમને ઉદાહરણ આપો. આપણે જીવન પસાર કેવા થાય, કેવા કેવા પ્રશ્નો અને કેવા કેવા વિચારોની વચ્ચે આપણા જીવન પસાર થાય છે, એના વિશે આપણે જરાક ચર્ચા કરી લઈએ. હવે એક વખત એક સરસ મજાની વાત છે. ડોક્ટર સાહેબ હતા. આ ડોક્ટર સાહેબ એ સાયક્રેટિક હતા, એટલે કે માનસિક રોગોના નિષ્ણાત. એમની પાસે એક દર્દી આવે. આ દર્દીએ આવીને શું કીધું? આ દર્દીને આવીને ડોક્ટરને વાત કરી કે ભાઈ મને ડિપ્રેશન છે, મને આઈ એમ નોટ ફીલિંગ ગુડ, જે કરવું, શું ખાવું, પીવું, બોલવું, ચાલો કંઈ મજા જ નથી આવતી, આઈ એમ નોટ ફીલિંગ ગુડ. એટલે ડોક્ટરે એવું પૂછ્યું કે એવું કહે તો શું થાય છે એમ? તો ઓલા દર્દી કે ભાઈ મને છે ને બહુ નેગેટિવ થોટ્સ આવે છે, ગમે તેવું વિચારવા માંડું, ગમે તેવું હોય, ડઝન્ટ મેટર શું વિચારવું જોઈએ ને શું ના વિચારવું, તો બસ વિચારવા જ માંડું છું, આવ નકામા થોટ્સ. એટલે ડૉક્ટરે એને ઉદાહરણ પૂછ્યું, કેવાય શું થાય, જનરલી શું થાય? તો એમણે કીધું, દર્દીએ શું કીધું કે જેમ કે હું તમને ઉદાહરણ, એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણ અત્યારે જ આપી દઉં. જેમ કે હું અહીંયા આવ્યો ડૉક્ટર પાસે, તમારી પાસે મળવા આવ્યો, બહાર મેં આવીને જોયું તો હું એકલો જ બેઠો છું. એટલે તરત જ મને બીજો વિચાર આવ્યો કે આટલી મોટી હોસ્પિટલ, ડૉક્ટરે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, આટલું બધું ભણ્યા, આટલા વર્ષો સુધી ભણ્યા, ભણવામાં કેટલા બધા પૈસા નાખ્યા, અને આ બધું જ કર્યું અને એમની પાસે પેશન્ટ નથી, કઈ રીતે ચાલશે? ડૉક્ટર આત્મહત્યા તો નહીં કરી લે ને? એટલે ડૉક્ટર કે ના ના કઈ વાંધો નહીં, એમથી સમજી લીધું, વાત કરી લીધી. એન્ડ ધેન બોલા ભાઈ જે આવ્યા હતા મળવા એ તો ત્યારે વિદાય કરી. પછી ડૉક્ટર બેઠા હતા શાંતિથી, કોઈ પેશન્ટ હતું નહીં એ વખતે, ફ્રી હતા. ફ્રી હતા ને એટલે વિચાર આવ્યો, વાત તો સાચી છે, કોઈ પેશન્ટ નથી, એક જ પેશન્ટ આવ્યા હતા, એ ગયા, આટલું બધું છે અને મારે ખર્ચા બી આપવાના છે, કઈ રીતે હું મેનેજ કરીશ? એકચ્યુઅલી દેર ઇઝ નો પ્રોબ્લેમ, ડૉક્ટરને કોઈ તકલીફ હતી નહીં. હવે સી યુ હેવ એમ્પ્ટી ટાઈમ, તમારી પાસે ખાલી સમય છે. જેવો તમારી પાસે ખાલી સમય આવ્યો ને એટલે મનની ટેન્ડન્સી શું છે? નેગેટિવ વિચારો ઉત્પન્ન કરવાની. નકામા એમ આ વિચાર્યા પછી ઓલા દર્દીએ તો વિચાર્યું, ચાલો એને તો ડૉક્ટર જોડે કોઈ નિસ્બત જ નથી, પણ
આ ડોક્ટરે બી વિચારવાનું શરૂ કરી દીધું, કારણ કે એની પાસે ખાલી ટાઈમ હતો. માની લો કે બીજો પેશન્ટ આવી ગયો હતો તો એની પાસે ટાઈમ જ નહોતો ને બધું ભૂલી ગયો ને બધું ગયું પૂરું. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી જ છે કે whenever you have a time, you are trying to go for something. તમે કંઈક શોધવા પ્રયત્ન કરો છો, તમે કંઈક એક્ટિવિટી ઊભી કરવા માટે પ્રયત્ન કરો છો, મૂવમેન્ટ્સ ઊભી કરવા માટે પ્રયત્ન કરો છો. એટલે કે સમય, મારી દ્રષ્ટિએ સમય એ બહુ મોટો ખજાનો છે. ભગવાને જો આ દુનિયામાં આપણને ખરેખર કંઈક વેલ્યુએબલ વસ્તુ, જેને આપણે કોઈ કિંમત માપી જ ના શકીએ એવું કંઈક વસ્તુ આપી છે, તો એ માત્ર અને માત્ર સમય છે. આ સમયનો તમે સદુપયોગ કરી શકો છો, આ સમયનો તમે દુરુપયોગ કરી શકો છો, આ સમયનો તમારે જેવો ઉપયોગ કરવો હોય એવો કરી શકો છો. આના વિશે હું જરાક ચર્ચા કરું એની પહેલા એક નાનું એવું તમારી સામે એક સિનારીઓ ઊભો કરું છું અને એના પછી આપણે આગળ વધીએ. હું થોડા સમય પહેલા એક ફિલ્મ ડિરેક્ટરને મળ્યો હતો. એ સિરિયલ્સ, નાની નાની ફિલ્મોઝ ને બધું બનાવે છે. એટલે મેં એને કોન્સેપ્ટ પૂછ્યો કે વોટ ઇઝ અ કોન્સેપ્ટ. તમારું જે ફિલ્મ હોય, સારી ફિલ્મ ચાલે, લોકોને ગમે, લોકો તમારી ફિલ્મ જોવા આવે, એના માટેના શું મેઇન પોઈન્ટ તમે મને કહો. તમે આટલા વર્ષોથી કરો છો તો તમે મને મેઇન પોઈન્ટ કહો શું હોય. તો એમણે મને બહુ સીધો સિમ્પલ કોન્સેપ્ટ કહી દીધો. there will be a smooth situation. એક સ્મૂથ સિચ્યુએશન જઈ રહી છે, and then there will be a hurdles, and then at the end જ્યારે ફિલ્મ પૂરું થવાની તૈયારીમાં હોય ત્યારે એ સિચ્યુએશન સોલ્વ થઈ જાય. અગેન યુ આર ઇન અ નોર્મલ હેપી સિચ્યુએશન. રાજા રાણીએ ખાધું પીધું ને રાજ કર્યું. ધીસ ઇઝ અ બેઝિક કોન્સેપ્ટ વોટ એવર ઇટ ઇઝ. જે બી ફિલ્મ હોય, ઇંગ્લિશ હોલિવૂડ ફિલ્મ્સ હોય, વેધર ઇટ ઇઝ અ Indian movies or Indian serials or whatever it is, it should be like this. આના જેવું જ હોય. એની અંદર બે કેરેક્ટર્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ જરૂરી છે. બે કેરેક્ટર્સ તો હોવા જ જોઈએ, એના વગર ચાલે નહીં. નહીં તો તમારે ટીઆરપી જ ના મળે તમને. પહેલું કેરેક્ટર હીરો, સેન્ટ્રલ પોર્શન એક વ્યક્તિની આજુબાજુ ફરતો હોવો જોઈએ અને એની લાઈફ સ્મૂથ હોવી જોઈએ. ઇનિશિયલી વેન યુ આર સ્ટાર્ટિંગ એની લાઈફ સ્મૂથ હોવી જોઈએ. સેકન્ડ વિલન. વિલન શું કરે? હીરો સ્મૂથ જતો હોય ને એટલે પકડે, આમ કરે તેમ કરે. યુ નો યુ હેડ સીન નંબર ઓફ મૂવીઝ, રાઈટ? તો હીરોનું કામ છે કે એની માટે હર્ડલ્સ ઊભા કરવાના અને હીરો કઈ રીતે એને સોલ્વ કરે, ધેટ ઇઝ અ મૂવી. પછી એને તમે કઈ રીતે ડિરેક્ટ કરો છો, વધારે સારી રીતે પ્રેઝન્ટ કરો છો અને દર્શકોને કેવું ગમે છે એની ઉપર આખી આ પ્રક્રિયા બંધાયેલી છે. સો અલ્ટિમેટલી ધીસ ઇઝ હાઉ ધ મૂવી વર્ક્સ. પહેલું કેરેક્ટર હીરો છે, બીજું કેરેક્ટર વિલન છે. હીરો એ બહુ સારો છે, વિલન છે બહુ ખરાબ છે. અને હીરો જ્યારે પોતાને લાઈફ પસાર કરી રહ્યો છે ત્યારે વિલન કંઈક ને કંઈક એવું કરે છે કે હીરો એક્ટિવ થવું પડે છે અને હીરો પછી કંઈક ને કંઈક કરે ને તમને મજા આવી જાય. હા, એ આ બહુ સારું કર્યું ભાઈ. ઘણી વખત તો ઘણા માણસોને મેં જોયા છે એટલો ખોવાઈ જાય. મારા જ કઝિનની હું વાત કરું. મારો કઝિન ઇન્ડિયામાં છે. વેન વી વેર સ્મોલ, ટીવી સામે મૂકીને બેઠા હોઈએ અને પિક્ચર ચાલુ કરીએ, અમે બધા બેઠા હોઈએ, 10 ફૂટ દૂર બેઠા હોઈએ, થોડો એટલો ખોવાયો હોય કે અડધા કલાક હોય તો બસ ટીવીની નજીક બેઠો એક જ ફેટ મારવાની બાકી હોય ટીવી. એટલું બધું ખોવાઈ ગયું. મેં પકડીને પાછો લાગી ગયો. ભાઈ ઇન્ડિયામાં ટીવી એ સમયે ધેટ્સ ડિફિકલ્ટ એમ. એટલું બધું ઇન્વોલ્વમેન્ટ. સો ધીસ ઇઝ વોટ ધ મૂવી, સ્ટ્રક્ચર ઓફ મૂવી, વોટ એવર ઇટ ઇઝ. અને આવું હોય ને તો લોકોને ગમે. ભગવાને આ દુનિયા બનાવી, ભગવાને આ જીવન બનાવ્યું, ભગવાને આ મનુષ્ય જીવન બનાવ્યું અને એ મનુષ્ય જીવનની અંદર ભગવાને તમને સમય આપ્યો. આ જે સમય જે છે ને, આ સમય એટલે કે તમારો પોતાનો સમય. તમે 100 વર્ષ જીવો છો, હું 100 વર્ષ માનીને ચાલું છું, તમે 100 વર્ષ જીવો છો. આ સમય કઈ રીતે ક્યાં તમે સ્પેન્ડ કરો છો
ઇટ ઇઝ 100% યોર રાઈટ. 100% તમારો રાઈટ આપ્યા પછી ભગવાને બીજી ઘટનામાં હીરો તો આવી ગયો ને. હીરો આવી ગયો એટલે કે આપણે હીરો આપણી લાઈફના. વી આર અ સેન્ટ્રલ પોર્શન, સેન્ટ્રલ પાર્ટ ઓફ અવર લાઈફ. એની સામે ભગવાને હવે વિલન બનાવવો પડે, તો ભગવાને વિલન પણ બનાવ્યો. અને વિલનનું નામ શું આપ્યું? માઇન્ડ, મન. અને એને કામ શું સોંપ્યું? તમારા જીવનમાં પ્રશ્નો ઊભા કરવાના. એક પ્રશ્ન ઊભો થયો એટલે પછી તમે ચાલો, ઓલા ભાઈએ કેવી વાત કરી, પ્રશ્ન ઊભો કર્યો ડોક્ટર માટે, અને ડોક્ટર માટે જેવો પ્રશ્ન ઊભો કર્યો વિચ ઇઝ નોટ નેસેસરી, અને ડોક્ટર લાગી ગયા. એટલે ડોક્ટરનો એ દિવસ તો એટલીસ્ટ ગયો. બીજો દિવસ જાય તો ખબર નહીં, પણ એટલો તો ગયો જ. એટલે કે મનનું જે કામ ભગવાને એને સોંપ્યું, શું કામ સોંપ્યું? તમારો મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ કરાવી દેવાનો. હવે આપણે ફરીથી સ્ટોરી ઉપર આવી જઈએ. હીરો છે, એની પાસે સમય નામનો મોટો ખજાનો છે. ઇઝ હેપી લિવિંગ કિંગ. પછી વિલન ઊભો કરવામાં આવ્યો. એ વિલને શું કર્યું? એને કામ સોંપાય, એને ઓપરેશન કિલ ટાઈમ આપવામાં આવ્યું. તમારા જીવનમાં જ્યારે તમને ટાઈમ મળે ત્યારે એ ટાઈમને કઈ રીતે કિલ કરવો એ સોંપવામાં આવ્યું. આ જે ટાઈમ કિલ કરવાનું સોંપવામાં આવ્યું એટલે શું કરે? તમારા જીવનમાં હોય કે ન હોય એવા પ્રશ્નો ઊભા કરાવે. જે પ્રશ્નો હોય એનું સોલ્યુશન જરૂરી છે, પણ જરૂરી પ્રશ્નો કર્યા પછી અનનેસેસરી પ્રશ્નો ઉપર તમારો ટાઈમ કઈ રીતે વધારે સ્પેન્ડ કરાવો એની માટે એટ્રેક્શન ઊભા કરે. ટૂંકમાં મનનું મૂળભૂત કાર્ય તમારા સમયને વેડફવાનું છે. જ્યારે તમારી પાસે ફ્રી સમય આવશે ત્યારે એ તમારા સમયને વેડફવા પ્રયત્ન કરશે. અને એનો હેતુ શું હશે? વેડફીને શું કરવા? ભગવાન એવું શું કરવા કર્યું? હવે એ સમજવા માટે મારે થોડું બેઝિક આધ્યાત્મિક થિયરી સમજાવવી પડશે. જીવ અને શિવ એટલે કે આત્મ સ્વરૂપ. જીવ અહીંયા છે, શિવ અહીંયા છે. શરૂઆતમાં ભેગા હતા. આ શિવનું મૂળભૂત સ્વરૂપ છે જે આનંદથી ભરેલું છે, અદ્ભુત ઉર્જાથી ભરેલું છે. એમાં તમારો જીવ ભેગો હતો. જેવો તમે જન્મ લીધો એનાથી તમે અલગ થઈ ગયા અને હવે તમે એની તરફ ખેંચાવ છો. જાણતા અજાણતા તમારી ઈચ્છા હોય ન ઈચ્છા હોય આપણે જઈ રહ્યા છીએ એ તરફ. એની તરફ જ્યારે તમે ખેંચાવ છો ત્યારે વચ્ચે આ વિલન આવી ગયો. વચ્ચે એમણે કુદરતે શું કર્યું? મન મૂકી દીધું. આ મન જેવું મૂક્યું એટલે શું થાય છે કે જેવું તમારી અંદર બેચેની ઉત્પન્ન થાય, ગભરાટ ઉત્પન્ન થાય, તો આ બધી કામ મનની છે. મનને ઊભું કરેલું બધી જ વસ્તુઓ છે. અને એનો ટાર્ગેટ, મનનો ટાર્ગેટ શું? એનો ઓપરેશન શું આપવામાં આવ્યું કે ગમે તે રીતે આ જે જીવ છે ને એને આ શિવ જોડે મળવા દેવાનો નહીં. એ ના જ થવું જોઈએ. ધીસ ઇઝ યોર ટાર્ગેટ. મનને સોંપી દેવામાં આવ્યું. એટલે મનને કામ આપવામાં આવ્યું. મન 100% તાકાતથી કરે છે. મન ક્યાંય રહેતો નથી. કઈ રીતે કરે છે? હું હમણાં થોડા સમય પહેલા એક મારા મિત્રને મળવા ગયો અને એ બેઠો હતો કોમ્પ્યુટર ઉપર. મને એમ કે કામ કરતો હશે. હું તો આમ જઈને એને મળ્યું, જોયું. એણે મને એનો નથી ખબર કે હું છું. એટલે હું જોતો હતો કે શું કરે. મને એવું લાગ્યું બહુ જરૂરી કામ કરે છે, પણ પછી મેં જ્યારે કમ્પ્યુટર ઉપર જઈને જોયું ને તો એ શું કરે? કમ્પ્યુટરમાં સ્વિચ દબાવે એટલે આઈ ડોન્ટ નો, તમારા ઘણા બધા કમ્પ્યુટર યુઝ કરતા જ હશે, હું માનું છું આજના જમાના પ્રમાણે. આમ ક્લિક દબાવે એટલે એક મેનુ ખુલે અને મેનુની અંદર એક રિફ્રેશનું બટન. એ રિફ્રેશનું બટન દબાવે. 10 મિનિટ મેં એને જોયું. ઠક ઠક. એટલે પછી 10 મિનિટ પછી મેં પૂછ્યું શું કરે છે? મને કે કિલિંગ ટાઈમ. હું સમયને મારી રહ્યો છું. કારણ કે મારી પાસે અત્યારે સમય છે, અત્યારે કોઈ કામ નથી. એકલા બેસી જ કઈ રીતે રહી શકું? હું એકલો બેસી શકો નહીં. મને કઈ પ્રવૃત્તિ જોઈએ, અને કઈ પ્રવૃત્તિ નથી તો શું કરો? છેલ્લે કિલિંગ ટાઈમ રિફ્રેશ કરે રાખો. ધડાધડ 10 મિનિટ રિફ્રેશ આમ કરે રાખે. ઇઝ યુઝલેસ, પણ તેમ છતાં પણ કરતો હતો. અને વોટ ઇઝ વોઝ ડુઈંગ? કિલિંગ
ટાઈમ. હવે જરાક આપણે વિચારીએ કે જીવનની અંદર જ્યારે જ્યારે જરૂરી પરિસ્થિતિ, તમારે જોબ ઉપર જવાનું છે, તમે બિઝનેસ કરવા જઈ રહ્યા છો, કામ કરી રહ્યા છો, દેટ ઇઝ અ પરફેક્ટ થિંગ, એ તમારે કરવું જ પડે તમારું જીવન, ઘર સંસાર ચલાવવા માટે. બટ ધેન યુ હેવ અ સ્પેર ટાઈમ. જ્યારે જ્યારે તમને સ્પેર ટાઈમ મળે છે ત્યારે ત્યારે આપણે શું કરીએ છીએ? જ્યારે જ્યારે આપણને સ્પેર ટાઈમ મળે છે તરત જ આ બધું મન એક્ટિવ થવાનું છે અને એનું ઓપરેશન ચાલુ થઈ જાય છે. જેવું એનું ઓપરેશન ચાલુ થઈ જાય છે એટલે એનો ટાર્ગેટ જ છે કે જીવને શિવને મળવા દેવો નહીં. એટલે તરત જ એવી પ્રવૃત્તિઓ ઊભી કરાવશે કે જેના દ્વારા તમે તમારા પોતાની જાત જોડે સમય કાઢી શકશો નહીં. તમે તમારા ફેમિલી માટે સમય કાઢશો, તમારા મિત્રો માટે સમય કાઢશો, તમે બહારની પ્રવૃત્તિ માટે સમય કાઢશો. પણ જો તમને એવું કહેવામાં આવે કે તમારો સમય તમે તમારી જાત માટે કાઢો, પોતાની જાત જોડે સમય ગાળો, થોડોક સમય આપો પોતાની જાત. જો તમને એવું કહેવામાં આવે તો તરત જ કંઈક પ્રવૃત્તિ ઊભી થાય. મનમાં આવી ગયું છે, મન શું કરે? તરત જ કંઈક ને કંઈક પ્રવૃત્તિ ઊભી કરવાની શરૂઆત કરે. કંઈક રસ્તો કાઢી નાખે કે આજે તો આ કામ બાકી છે, ઓલું કામ બાકી છે, આમ કરવાનું બાકી છે. બટ તમને તમારી જાત જોડે રહેવા દેશે નહીં. ઘણા મને કહે કે ધ્યાન કે અઘરું છે. ધ્યાન ઇઝ ડિફિકલ્ટ, મેડિટેશન ઇઝ ડિફિકલ્ટ. હું નથી માનતો, પણ હવે લોકો કે તમે સાંભળી લીધું. મેડિટેશન ઇઝ ડિફિકલ્ટ. હું મેડિટેશન ઇઝ ડિફિકલ્ટ એમ નહીં માનું. હું એમ કહીશ કે જે પ્રવૃત્તિની અંદર, જે પ્રક્રિયાઓની અંદર તમારે તમારી જાત જોડે રહેવાનું હશે, આ બધી જ પ્રવૃત્તિઓ અઘરી છે. જસ્ટ ઓબ્ઝર્વ. આપણે આપણી પોતાની લાઈફને ઓબ્ઝર્વ કરવા પ્રયત્ન કરીએ, વિચારવા પ્રયત્ન કરો કે જ્યારે જ્યારે તમને ખાલી સમય મળે છે તમે ફટ લઈને મોબાઈલ પકડી અને there are the Facebook and WhatsApp and there are number of applications you are spending time. તમને તમારી જોડે સમય ગાળવાનો સમય ભગવાનની દયાથી મળ્યો. બટ શું થઈ રહ્યું છે? યુ આર નોટ સ્પેન્ડિંગ ટાઈમ વિથ યોરસેલ્ફ. તમે કોઈ પ્રવૃત્તિ ઊભી કરી નાખો છો. સમય પસાર કરવાનો હેતુ, ભગવાને કામ આપેલું છે મનને કે જેવો તને એવું લાગે ને કે આ વ્યક્તિ પાસે, આ જીવ પાસે સમયનો ગેપ આવ્યો, એમાં એની પાસે કાંઈ છે નહીં, એટલે ફટ તારે વચ્ચે આવી જવાનું ને શું કરવાનું? ક્રિએટ સમથિંગ. ઘણાને તો મેં એવા કહેતા સાંભળ્યા છે કે હું ઘરે શાંતિથી ન બેસી શકું. જો તમે એને કહો ભાઈ તો આ 10 જગ્યાએ આમ જઈને દોડીને પાછો આવતો આવી જશે. પણ જો તમને એને એવું કહેવામાં આવે કે નહીં એવું કંઈ કરવું નથી ભાઈ, તું શાંતિથી બેસ, પોતાની જોડે સમય ગાળ, નહીં ગાળી શકે. તરત જ એ કંઈક ને કંઈક રસ્તાઓ શોધવાની શરૂઆત કરશે, આમ ને તેમ ને ગમે તે કરવા માંડશે. પણ અલ્ટિમેટલી ફાઇનલી પોતાનાથી ભાગવા માટેના રસ્તાઓ શોધી કાઢશે. અને જો આ જ પરિસ્થિતિ હોય તો હું એમ કહી શકું કે હા, ધ્યાન અઘરું છે. કારણ કે આપણે બધાના માટે બધાની જોડે સમય કાઢી શકીએ છીએ. આપણા પોતાની જોડે સમય કાઢવાની જ્યારે વાત આવે છે ત્યારે આનાથી આપણે દૂર ભાગવા હંમેશા પ્રયત્ન કરીએ છીએ. અને મેડિટેશન ઇઝ એક્ઝેક્ટલી ધ સેમ. આપણા ભારતીય ઋષિ મુનિઓએ આખી પ્રક્રિયાની જે શરૂઆત કરી, આપણા ઋષિ મુનિઓએ ભારતીય પ્રક્રિયાની જે શરૂઆત કરી, ભારતીય આધ્યાત્મિક વિજ્ઞાનની શોધ કરી, એમાં પહેલી પ્રક્રિયા આપી દીધી કે તમારે તમારી જોડે સમય કાઢવો પડશે. તમારે તમારી જાતને ઓબ્ઝર્વ કરવી પડશે. અને ઓપોઝિટ ટુ ધેટ, મન હંમેશા કઈ રીતે ગતિ કરશે? મન હંમેશા એની વિરોધાભાસી ગતિમાં આવશે. તમે ધ્યાન કરવાનું વિચારશો ને ત્યારે તમને તમારી ફાઇલ યાદ આવશે. એક કામ કરો, પેલા ફાઇલ પતાવી, અથવા તો સવારમાં નક્કી જ કર્યું આવતીકાલે સવારે 8 વાગે બેસી જવાનું. 8 વાગ્યાનો સમય થાય પછી યાદ આવે કે 8 વાગ્યા છે, બહુ વહેલું છે. થોડુંક લેટ કરીએ તો કંઈ વાંધો નથી. અલ્ટિમેટલી તમે પોતાની જાત જોડે રહેવાનો પ્રશ્ન ઊભો થશે ને જે પણ જગ્યાએ, એ વખતે તમે તરત જ એના રસ્તાઓ કાઢવાની શરૂઆત
કરશો, વોટ એવર ઇટ ઇઝ. પછી ભલે ને ઓલા દર્દી અને ડૉક્ટર જેવા ખોટા વિચારો કરો, પણ ઇટ ઇઝ એ એક્ટિવિટી. જ્યારે એક્ટિવિટી ઊભી થાય છે ત્યારે એ બહુ ઇઝી થાય છે. હું તમને એમ કહું ને કે તમે કંઈક જાપ કરો, તમે કંઈક મંત્ર કરો, તો મંત્ર કરતી વખતે તમે તમારા મનને પ્રવૃત્તિ આપી દીધી, એટલે મંત્રની પોતાની તાકાત ઊભી થાય છે અને એ તાકાતથી તમને ઇનર સેલ્ફ તરફ લઈ જવા પ્રયત્ન કરશે, પણ અલ્ટિમેટલી તમારા મનને તો તમે ગતિ આપો છો. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી જ કે તમારા જીવનની અંદર તમે હીરો છો અને વિલન જે છે એ મન છે. વિલનને કામ સોંપવામાં આવ્યું છે, ધેટ શુડ બી હર્ડલ્સ, અવરોધ જીવનમાં હોવા જોઈએ. જ્યારે જીવનમાં અવરોધ ઊભા કરવામાં આવે જેથી તમારો સ્પેન્ડ ટાઈમ થઈ જાય અને તમારો જીવન પસાર થઈ જાય. તમારું જીવન તમને ભગવાને 100 વર્ષનું આપ્યું, પણ મોટાભાગના અનુભવ અને મોટાભાગના લોકોને એવું કેવું છે ક્યારે સમય પસાર થઈ ગયો ખબર પડતી નથી. ક્યારે તમે યુવાન હતા, ક્યારે તમે વૃદ્ધ થયા અને ક્યારે તમે 99 વર્ષના થઈ ગયા ખબર પડતી નથી. ગોઝ ઓન એન્ડ ગોઝ ઓન. ઘણી વાર સાધકો કહેતા હોય ને પણ ટાઈમ નથી મળતો. અત્યારે હમણાં મારે જરાક આવી તકલીફ છે ને, એટલે હું આજે હમણાં સાધના પોતાની તરફ જવાનો, ઈશ્વર તરફ જવાનો રસ્તો હું હમણાં કરી શકતો નથી. હા ચલો ને, માની લીધું ભાઈ, તમે કહો છો કે આવી તકલીફ હોય તો હશે, મને કંઈ વાંધો નથી. માની લો કે તમે એકદમ યંગ છો તો ભાઈ કામ ધંધો શોધવાનો, નોકરી શોધવાની, નોકરી મળે તો છોકરી શોધવાની, આ બધી પ્રક્રિયાઓ તો ચાલુ થઈ ગઈ. એટલે હવે એ જરાક પૂરું થાય ને પછી હું શાંતિથી ધ્યાન કરીશ. યુ આર ઓલવેઝ પુટિંગ ઇટ અસાઇડ, એટલે કે તમે સાઈડ ઉપર મૂકી રહ્યા છો કે ના મારે મારી જોડે સમય ગાળવો નથી, જરાક આ કામ પતી જાય ને એના પછી હું સમય ગાળીશ. એ કામ પત્યું તો નવું ઊભું થયું, નવું પત્યું તો એનાથી કે નવું ઊભું થયું. એન્ડ ઇટ શુડ ગો ઓન એન્ડ ગો ઓન એન્ડ ગો ઓન. એમ કરતા જીવન પસાર થઈ જાય છે અને છેલ્લે સુધી આપણે કંઈ કરી શકતા નથી. ટૂંકમાં ભગવાને તમને જે સમય આપ્યો છે, આ સમયનો તમે સદુપયોગ કરી શકો, આ સમયનો તમે દુરુપયોગ કરી શકો અને આ સમયનો તમે ઉપયોગ કરી શકો. ભારતીય યોગ વિજ્ઞાન, ભારતીય યોગશાસ્ત્ર, ભારતીય આધ્યાત્મિક શાસ્ત્ર શું કહે છે કે જેટલો સમય તમે તમારી જોડે વિતાવો છો, આ વિતાવેલો સમય તમને આધ્યાત્મિક ઉચ્ચતા તરફ લઈ જશે, તમને આધ્યાત્મિક સ્થિરતા તરફ લઈ જશે. ઘણા બધા લોકોનો પ્રશ્ન એ હોય છે કે જીવનમાં શાંતિ મેળવવી કઈ રીતે? બધું જ હોવા છતાં પણ ઘણીવાર અશાંતિ હોય. એવું લાગે કે પૈસા મેળવી લઈશ ને તો જરાક શાંતિ મળી જશે, પણ પૈસા મળ્યા પછી કંઈક નવી અશાંતિ ઊભી થાય. એન્ડ ઇટ ગોઝ ઓન એન્ડ ગોઝ ઓન એન્ડ ગોઝ ઓન. એટલે કે આખી પ્રક્રિયા ચાલુ ને ચાલુ રહે છે. તો જીવનમાં શાંતિ કઈ રીતે મળે? શાંતિ મેળવવા માટેનો એક સીધો અને સિમ્પલ અને નાનો રસ્તો છે. શાંતિ તમને કઈ રીતે મળે છે? તમારા મનના રિએક્શન ઉપર. તમારું મન રિએક્શન કેવું આપે છે અને તમે એને કેટલું ફોલો કરો છો એની ઉપર તમારા શરીરને, તમારા મનને શાંતિનો અનુભવ થાય છે. તમે શાંતિથી બેઠા હો અને કોઈ તમને આવીને 2 શબ્દો ખરાબ કહી જાય, મોઢું એનું છે, વિચાર એના છે, મન એનું છે, પણ બોલે છે તમારા માટે. જ્યારે એ તમારા માટે બોલે છે ત્યારે તરત જ આપણે ઇન્વોલ્વ થઈ જઈએ. યુ આર ધેર. મને કહી ગયું, બીજા કોકને કહે તો મને વાંધો નથી, પણ જો મને કીધું તો મારી શાંતિ ભંગ થઈ. અરે ભાઈ, એ તમને ગમે તે કહે, પણ એ કહેવાથી તમારી અંદર કોઈ ફેરફાર થવાનો નથી. તમે તો હતા એવા ને એવા રહ્યો છો. તેમ છતાં પણ માત્ર શબ્દોથી, મનના વિચારોથી તમે તમારી અંદર દુઃખ ઉત્પન્ન કરી શકો છો. કારણ કે સ્થિરતા નથી. હું એવું નથી કહેતો મનના વિચારો ના આવે, મનના વિચારો તો આવશે જ અને એવા જ આવશે. તમને જેવા વિચારો આવશે એવા જ મને આવશે, ને મને જેવા વિચારો આવશે એ કોઈ ત્રાહિત વ્યક્તિને પણ એવા જ આવશે.
પણ આ જ્યારે વિચારો આવે છે ત્યારે એની ઇમ્પેક્ટ તમારી ઉપર કેટલી જનરેટ થાય છે એની ઉપર આધાર રાખે છે. જો તમારી ઉપર એની કોઈ ઇમ્પેક્ટ જ જનરેટ ના થાય, તમને કોઈ એની અસર જ ન વર્તાય, તો તમે શાંતિથી બેઠા હતા અને તમે શાંતિથી બેસી શકો છો. પણ જો એ જ વિચારની ઇમ્પેક્ટ, એની અસર તમારી ઉપર જનરેટ થવાની શરૂઆત થઈ, તો તમારી શાંતિ ગઈ. શાંતિ મહત્વની નથી, સ્ટેબિલિટી, સ્થિરતા મહત્વની છે. જો તમે સ્થિર હશો તો પરિસ્થિતિ જે બી હશે તમારી અંદર વિરોધાભાસ બી નહીં થાય, ખેંચાણ પણ નહીં થાય, અવરોધ પણ નહીં થાય. તમે કોઈ પણ પરિસ્થિતિની અંદર શાંત ચિત્તે કોઈ પણ નિર્ણય લઈ શકો છો. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી જ છે કે ભગવાને આપણને જીવનની અંદર સમય આપ્યો અને આ સમયને કાપવા માટે વિલન પણ આપી દીધો અને એ કાપશે. એમ કરતા કરતા તમારું જીવન પૂરું. એનો ટાર્ગેટ શું હતો? જીવન પસાર કરી નાખવાનું. અને એમ કરતા કરતા જો જીવન પસાર થઈ ગયું તો ટાર્ગેટ પૂરો. ગોડ ઇઝ ગિવિંગ યુ ટુ ઓપ્શન્સ. બંને ઓપ્શન આપે છે. તમે સમયનો સદુપયોગ કરો અથવા તો તમે સમયને પસાર કરી નાખો. પસાર કરી નાખો તો કે બહુ ગભરાવા જેવું નથી. આપણા શાસ્ત્ર પ્રમાણે એમ કહેવાય છે કે તમે 84 લાખ જન્મો મળે છે. આવતો એમાં કે બહુ ચિંતા કરવા જેવો નથી, પણ ફરીથી એ સુખ અને દુઃખના ચક્રની અંદર આપણે પીસાતા જઈએ છીએ. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી જ કે આ સમયગાળો છે. સમયનો તમે કેવો ઉપયોગ કરો છો એ તમારે નક્કી કરવાનું છે. ઉપયોગ કરવાનો એટલે મારી દ્રષ્ટિએ એટલું જ કે મેક્સિમમ સમય તમારે તમારી જાત જોડે કાઢવો જોઈએ. હું એવું નથી કહેતો કે તમે કામ ધંધો છોડીને બેસી જાઓ. કામ ધંધો કરવાનો જ છે, પણ કામ ધંધો કર્યા પછી જ્યારે તમારી પાસે ફ્રી ટાઈમ છે ત્યારે તમે તમારી જાતને તમારી જાત જોડે રહેવા દો. તમારે મોબાઈલ લેવાની જરૂર નથી. યુઝલેસ મુવમેન્ટ્સ માટે મોબાઈલની જરૂર નથી. યુઝલેસ મુવમેન્ટ્સ એટલે એક્ટિવિટીઝ માટે જરૂર નથી. હું તમને એક નાનું ઉદાહરણ આપું. થોડા સમય પહેલા હું કેનેડાની અંદર ટોરોન્ટોની અંદર સબવેમાંથી આવ્યો. સબવે વખતે મારી પાસે એ લોકો ટિકિટ આપે. એ ટિકિટ મારી પાસે હતી. ડાઉનટાઉન અમે લોકો ગયા હતા. તો ડાઉનટાઉનથી પાછો આવ્યો અને ડાઉનટાઉનથી પાછો આવ્યો તો ઘરે આવ્યો તો મારો કિડ 4 વર્ષનો છે. એણે મને શું કીધું કે મારી માટે શું લાયા? તો કે લાવ્યો હતો નહીં. શું કરવું? એટલે પછી મેં શું કર્યું, ખીચામાંથી ટિકિટ કાઢી નાખી. આ ટિકિટ તારી માટે. ખુશ થઈ ગયો. આહા, ટિકિટ મારા માટે, ટિકિટ ગજબ. અને પછી તો કોઈ પણ આવે ને એટલે જઈને તરત જ આમ ઉભો રહી જાય. ટિકિટ પપ્પા લાયા. He was so happy કે એને ટિકિટ મળી એનો તો આહા, અદ્ભુત આનંદ. અને એમાં ને એમાં અમારી સાંજ પસાર થઈ ગઈ. એ જ રીતે જીવનની અંદર મન શું કરશે? ઇલ્યુઝન્સ ઊભા કરશે. ઇલ્યુઝન્સ એટલે કે ભ્રમણાઓ ઊભી કરશે. જેટલી વખત આ ભ્રમણાઓ ઉત્પન્ન થશે એટલી વખત તમારો સમય પસાર થઈ જાય છે. તમે કોઈ ફિલ્મ જોવા ગયા હો, મૂવી જોવા ગયા હો, તો ફિલ્મની અંદર ફિલ્મ આખી અલગ વસ્તુ છે, પણ તમે એને જુઓ છો, યુ ગેટ ઇન્વોલ્વ ઇન ધેટ. તમે એની અંદર તમારું ઇન્વોલ્વમેન્ટ લઈ લો છો. જેવા તમે એની અંદર ઇન્વોલ્વ થઈ જાઓ છો એની સાથે જ હવે તમારા માટે એક ઇલ્યુઝન ઊભું થઈ ગયું. તમે જેવા ફિલ્મ જોઈને બહાર આવશો એટલે તરત જ તમને એ બધા ફિલ્મ રિલેટેડ જ બધું દેખાશે. હું જ્યારે નાનો હતો ત્યારે જેકી ચાનનું એક મૂવી જોવા ગયો. હવે આ મૂવીની અંદર જેકી ચાન શું કરતો હતો? આમ કરે ને લાત મારે ને પ્રેક્ટિસ કરે ને પ્રેક્ટિસ કરવામાં એના પગથી એક લાકડું હતું, એ લાકડાનો દંડો હતો, એને ધડ પગથી મારે ત્યાં અને પોતાના પગને મજબૂત કરે. તો જેકી ચાન સીધો મારા અને પછી તો હું ઘરે ગયો. જેકી ચાન તો હતો જ. સી આઈ એમ સ્પેન્ડિંગ માય ટાઈમ.
હું એ ભ્રમણામાં આવી ગયો કે હું જેકી ચાન છું અને હું મારો સમય 4 કલાક 3 કલાક કોઈ મારી જોડે વાત કરે તો હું બી એવો જ પાણી પીવું અને કરતો કેવો ને સી ધીસ ઇઝ આઈ એમ જસ્ટ ગિવિંગ અ આઈડિયા, પણ જનરલી આવું ઇલ્યુઝન ઊભું થાય છે. પછી ઘરે જઈને મેં તો એક લાકડાનો દરવાજો હતો, મેં મારી એક લાત, પછી જેકી ચાન બાર. ના, આપણે જેકી ચાન નથી, પણ આઈ એમ સ્પેન્ડિંગ માય ટાઈમ. મેં મારા 4 કલાક એમાં નાખી દીધા. એ જ રીતે આપણા જીવનની અંદર સમય સંજોગ પ્રમાણે અમુક ઇલ્યુઝન ઊભા થાય છે. ઇલ્યુઝન ઊભા થવાથી તમારી કોન્શિયસનેસ છે, તમારી જે જાગૃતતા છે ને એ એમાં ખોવાઈ જાય છે. જાગૃતતા એ ખાઈ જાય છે. કઈ રીતે? માની લો કે તમે ચા પીવા બેઠા, હે, તમને બહુ ઈચ્છા છે કે સરસ મજાની ચા પીવો, અને તમે ચા પીવા જેવા બેઠા, આખો મોટો કપ ભરેલો છે અને ચા પીતા પીતા તમારો ટાર્ગેટ શું છે કે ચા પીવી. હવે ચા પીતા પીતા તમને મનમાં ઈચ્છા થઈ. શું ઈચ્છા થઈ? કંઈક ખાઈએ, જોડે કંઈક હોય તો સારું, હે. એટલે તમે શું કર્યું કે સરસ મજાનું એક ટોસ્ટ કાઢ્યું અને આમ કરીને અંદર બોળ્યું. મજા આવી ગઈ, હે. પાછું બીજી વાર બોળ્યું અને આહા, સરસ છે હો ભાઈ, ચાય સરસ ને ટોસ્ટ સરસ, લાવો હવે ચા પીવો. આમ નજર કરું તો ટોસ્ટ ચા પી ગયું, પછી હવે ચા છે નહીં. એ જ રીતે કુદરત તમને સમય આપશે કે તમે તમારો આધ્યાત્મિક વિકાસ કરો. મનુષ્ય જન્મ આપશે, તમે તમારો આધ્યાત્મિક વિકાસ કરો. મનુષ્ય જન્મ એવો જન્મ કહેવાય છે કે જેની અંદર તમારી પોતાની અલગ ઇન્ડિવિજ્યુઅલ થિંકિંગ છે. તમે અલગ વિચારી શકો છો મનુષ્ય જન્મમાં. મનુષ્ય જન્મ સિવાયના બધા જ જીવની અંદર ક્યાંય તમારી અલગ થિંકિંગ હોતી નથી. પશુ જીવન લઈ લો, દરેક પશુ એક જ જેવું વિચારશે. કૂતરું માત્ર ભસવાનું જ વિચારશે, એને ગાય ભેંસની જેમ આપણી જેમ બોલવાની ઈચ્છા થશે નહીં, કારણ કે કુદરત એને સોંપી દીધું છે ને, હી કેન નોટ કમ આઉટ ઓફ ધેટ. પણ મનુષ્ય જન્મ છે એને આ એક્સ્ટ્રા સુપર પાવર આપવામાં આવ્યો છે કે એ પોતે પોતાની રીતે વિચારી શકે છે. આ એક પરિસ્થિતિ ઊભી થઈ. બીજી પરિસ્થિતિમાં મનને કહેવામાં આવ્યું કે તારે શું કરવાનું છે, એ બધો જ ટાઈમ આ વ્યક્તિ કુદરત પાસે આવી શકે નહીં. એવું તું ગમે તે કર, પણ એ ત્યાં પહોંચવો જોઈએ નહીં. તમે કેસિનોમાં જાઓ, એટલાન્ટિક સિટીમાં, તમે આમ નીકળવાની તૈયારી જ કરતા હો, થોડું રમી લીધું અને નીકળવાની તૈયારી જ કરતા હો, ત્યાં તો તમારી માટે કંઈક ડ્રિંક આવી જાય. બેસો લો, સારું, ચલો ઠીક છે, બેઠા, તમે ડ્રિંક લીધું એટલે તમારો જવાનો વિચાર ગયો. ધીઝ આર ધ એટ્રેક્શન્સ. જીવનની અંદર આવા એટ્રેક્શન્સ ઊભા થાય છે કે જે તમને તમારી પોતાની જાતથી હંમેશા દૂર લઈ જવા પ્રયત્ન કરે છે. પછી હજી ફરીથી બીજી વખત તમે ઊભા થાવ કેસિનોમાંથી, તો શું થાય? છેલ્લે કે જવું છે, શું કરવા? કંઈક નવી ફૂડ કૂપન આપે કે પછી બીજા કોઈક એવી એક્ટિવિટીઝ તમને આપી દે કે ફરીથી તમે ઇન્વોલ્વ થાઓ. એટલે પહેલાં તમે નીકળ્યા હતા $100 નાખીને જવાના હતા, હવે તમે લગભગ બીજા 2 કલાક રોકાયા તો તમે બીજા $200 નાખીને જવાના છો. These are the attraction created. It is up to you. It is your decision whether to move out or whether to stay. Attraction should be there. Attraction ત્યાં હશે અને હશે, પણ એ એટ્રેક્શનને પકડી રાખવા. what do you mean by addict? કેસિનો એડિક્ટ એટલે શું? પગાર થાય ને એટલે કેસિનોમાં બેઠો હોય અને પછી ખટાંગ ખટાંગ ચાલુ થઈ જાય. વોટ યુ આર ડુઈંગ? અરે ભાઈ, ઘરે મારી પાસે કંઈ કામ નથી, જોબ ઉપરથી આવું પછી હું એકદમ ફ્રી છું. સમય કાઢવો કઈ રીતે મારે? ધીસ ઇઝ ધ બિગેસ્ટ ક્વેશ્ચન. આ મોટામાં મોટો પ્રશ્ન બધાના જીવનનો છે. તો કાઢવા માટેની પ્રવૃત્તિ ઊભી કરો. આપણું ભારતીય શાસ્ત્ર રિવર્સ કહે છે. એ શું કહે છે કે તમારી ચેતના 2 રીતે કામ કરી શકે. કાં તો એ તમને ભ્રમણામાં નાખી દે અને કાં તો તમે એની જોડે સમય વિતાવો. જો તમે એની જોડે સમય વિતાવશો તો તમે સ્ટેબલ થતા જશો, સ્થિર થતા જશો. જેમ જેમ તમે સ્થિર થતા જશો, તમારી અંદર શાંતિનો અનુભવ વધતો જાય
છે. અને જો કોન્શિયસનેસ એબ્ઝોર્બ કરી નાખી મને, તો સમય ક્યાં પસાર થઈ ગયો ખબર પડશે નહીં. જેવું તમે એ કોન્શિયસનેસ એબ્ઝોર્બ કરી, મનની ઇલ્યુઝન ઊભું થયું, એમાંથી તમે બહાર આવ્યા પછી ખબર પડશે કે આ તો મેં ખોટો સમય પસાર કરી દીધો. છોકરો ભણતો હોય ને ત્યારે એના માતા પિતા એને શું કહે, એટલે ભાઈ તું ભણી લે, ભણવામાં ધ્યાન આપ. હું તો ના આપી શક્યો, ઠીક જ છે ને ભાઈ. મોટા ભાગના લોકો શું કે હું મારે ભણવું તો એટલું ના ભણી શક્યો, તું ધ્યાન આપ. અને જો તું ધ્યાન આપીશ ને તો તારી લાઈફ બહુ સરસ થશે. આ જ સલાહ તમારા બાપાએ તમને આપી હશે. પ્રશ્ન એ જ રહે કે તમારા બાપાએ તમને આ જ સલાહ આપી હશે, પણ એ સિચ્યુએશન જ, ધીસ ઇઝ ધ ટાઈમ, ટીનેજ ટાઈમ, એટલું જબરજસ્ત ઇલ્યુઝન ઊભું થાય કે જેની અંદર ફ્રેન્ડ્સ, મૂવિંગ આઉટ, ફરવાનું, દોસ્તો જોડે આમ જવાનું તેમ જવાનું, એમ કરતા સમય પસાર થઈ જાય. પછી પરીક્ષા આવે એટલે અચાનક જ આવું થઈ ગયું, અને પછી તમે લાગી પડો, 2 દિવસમાં જેટલું થાય એટલું કરો. કહેવાની વાત એટલી છે કે ધીસ ઇઝ ધ ટાઈપ ઓફ ઇલ્યુઝન ધેટ વિલ બી ક્રિએટેડ. આવા ઇલ્યુઝન્સ બનતા જશે અને જીવન પસાર કરવાની મનની જે સ્ટ્રેટેજી છે એ વર્કઆઉટ થતી જશે. એમ કરતા 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 ક્યારે 99 વર્ષ પૂરા થઈ જશે ખબર પડશે નહીં. અને 99 વર્ષે બી ફરીથી એ જ પ્રશ્ન આવશે. તો ટૂંકમાં કહેવાની વાત એટલી છે કે ભારતીય યોગશાસ્ત્ર એટલું જ કહે છે કે યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સ્ટ્રેટેજી ઓફ માઇન્ડ. મનની જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને તમારે સમજવી પડશે, સહજ રીતે એને સ્વીકારવી પડશે. અને સ્વીકાર્યા પછી તમારે આ સમય પોતાની જાત માટે કાઢવો પડશે. અને આ જ પ્રક્રિયા કરવા માટે અમે એક શિબિર કરતા હોઈએ છીએ. આ શિબિર બહુ ઈઝી છે. હું તમને એમ કહું કે તમે અહીંયા આવો, અહીંયા આવીને બધી ખુરશીઓ ગોઠવી નાખો અને બધું સેટ કરી નાખો, તો ધેટ ઇઝ અ વર્ક. અને થાક બી લાગે અને અઘરું બી હોય, બની શકે. પણ હું તમને એમ કહું કે કામ કરો, આવો, બેસો, બેસી જાઓ, ખાલી તમારે બીજું કંઈ કરવાનું ઇટ્સ ક્વાઇટ ઇઝી. બેસવું ક્વાઇટ ઇઝી છે, એ જ કરવાનું છે. જેને અમે મૌન શિબિર, સાયલેન્ટ શિબિર નામ આપીએ છીએ. આ મૌન શિબિરની અંદર શું કરવાનું, તમને સરસ મજાની રૂમ આપી દીધી હોય, 8x8 ની એક રૂમ હોય, બધી જ વસ્તુ અંદર હોય, તમારે આમ બેસી દો, આમ બેસી ગયા. શિબિર 10 દિવસની, બેસી ગયા અને બેસવાનું, કંઈ કરવાનું નહીં, વાંચવાનું નહીં, બોલવાનું નહીં, ઈશારા નહીં કરવાના, ભગવાનનું નામ પણ લેવાનું નથી, મંત્ર જાપ પણ કરવાના નથી, ધ્યાન પણ કરવાનું નથી. શું કરવાનું? હા, બેવાનું એક રૂમમાં શાંતિથી. બે તો જો 5 મિનિટ, 5 જ મિનિટનો સમય તમે તમારી જાત જોડે, અહીંયા તો આપણે નથી કાઢવો એવો, એક વખત ખાલી પ્રયોગ તો કરી જુઓ. ઘરે જઈ અને તમે 5 મિનિટ બેસવા. આ 5 મિનિટની અંદર તમને ખબર પડી જશે કે મનની સ્ટ્રેટેજીઓ કેવી ચાલુ થઈ જાય છે. એ તમને સારા તકિયાને વધારે સારું કરવાનું કહેશે, સારી ચાદરને વધારે સરસ સરખી કરવાનું કહેશે. તમે મુવમેન્ટ કરી, તમે એક્ટિવિટી કરી, ધેટ મીન્સ યુ આર સ્પેન્ડિંગ ટાઈમ, અને ધેટ ઇઝ અ સ્ટ્રેટેજી. આ સમય પસાર થઈ જવાનો છે. વેધર ટુ યુઝ ઇટ ઓર વેધર ટુ જસ્ટ વેસ્ટ ઇટ, ઇટ્સ અપ ટુ યુ. તો આ શિબિરની અંદર 10 દિવસ તમારે આમ બેવાનું, કંઈ કરવાનું નહીં. વિચાર આવે તો આવવા દેવાના, જાય તો જવા દેવાના. તમારે શાંતિથી બેસવાનું. તમે જ્યારે આ રીતે બેસો છો ત્યારે મેક્સિમમ સમય તમે તમારી જાત જોડે કાઢવાની શરૂઆત કરો છો.
અને જ્યારે આ સમયે તમે તમારી જાત જોડે કાઢવાની શરૂઆત કરો છો, ઇટ વિલ બી ડિફિકલ્ટ. સમય કેમ કે તરત જ નેગેટિવ વિચાર આવવા ચાલુ થઈ જાય ને તમારું મન કે કામ બેઠા બતાવો બતાવો. પણ તેમ છતાં પણ આ 10 દિવસની શિબિરની અંદર શરૂઆતના 5 દિવસ 6 દિવસ ભયંકર ઘમાસાણ યુદ્ધ ચાલતું હોય, બહારથી બધું આમ શાંતિથી આમ બેઠા હોય, પણ અંદર તો ન્યુક્લિયર વોર ચાલુ થઈ ગયો. પણ એના પછી તમારું મન શાંત થાય છે, ધીમું પડે છે. હું ધીમું પડે છે એનો અર્થ એવો નથી બોલતો કે વિચારો નથી આવતા. હું ધીમું પડે છે એનો અર્થ એવો કહું છું કે વિચારોનો પ્રવાહ એવો ને એવો કદાચ બની શકે રહે છે, પણ એની અસર તમારી ઉપર વર્તાવાની ઘટી જાય છે. તમે સુખ અને દુઃખ ને સહજ અને સાક્ષી રહીને જોઈ શકો છો, પણ એની માટે આ અભ્યાસ જરૂરી છે. 10 દિવસ કાઢવા અઘરા છે ભાઈ. 10 દિવસ અમેરિકા, કેનેડા જેવી કન્ટ્રીઓમાં કાઢવા તો બધે અઘરા છે. કાઢવા જોઈએ, તેમ છતાં પણ અઘરા છે માનીને ચાલીએ. Then the second option is meditation. ધ્યાન એ બીજો રસ્તો છે કે જે સમય દરમિયાન એટલીસ્ટ અડધો કલાકનો સમય તમે તમારી જોડે કાઢશો. જેટલો સમય તમે તમારી જોડે કાઢશો, તમે તમારી જાત જોડે કમ્ફર્ટેબલ થઈ જશો. તમારે બહાર આનંદ શોધવા જવો પડશે નહીં, ટાઈમ વેસ્ટ કરવા જવો પડશે નહીં. મને હમણાં થોડા સમય પહેલા એક ભાઈ મળ્યા. હવે એમને છે ને થોડીક ડિસેબિલિટી હતી. હવે કેનેડાની, અહીંયા તો મને ખબર નથી, પણ કેનેડાની અંદર એમને ડિસેબિલિટી પેન્શન મળે. એમને પરમનન્ટ ડિસેબિલિટી હોય ને તો અમુક પૈસા મળે, એટલે એમને કંઈ કામ ધંધો કરવાની જરૂર પડે નહીં. મને જ્યારે મળ્યા ને, મને કંઈક મારે કંઈક ભણવું છે. મેં કીધું શું ભણશો તમે અને શું કરવા ભણવું છે? મને કે ટુ કિલ ટાઈમ, જસ્ટ ટુ કિલ ટાઈમ. તમે મને ગમે તે ભણવા બિહાર દો, હું ભણવા બેસી જઈશ. મને મતલબ બી નથી હું શું ભણું છું. આઈ એમ નોટ વરીડ અબાઉટ હાઉ મચ આઈ વિલ બી ગેટિંગ આફ્ટર સ્ટડીંગ. આઈ જસ્ટ વોન્ટ ટુ કિલ ટાઈમ. હું ઘરે નથી બેસી શકતો, મને ખબર નથી પડતી મારું શું કરવાનું છે. એટલો બધો સમયની ખાણ છે કે આ ખાંડને હું કઈ રીતે પૂરું એ ખબર પડતી નથી. મને એક્ટિવ થવાનું, અને એટલે જ મારે ભણવું છે. જરાક ઓબ્ઝર્વેશન સાથે વિચારો, તમે તમારી જાતને જુઓ તો જ્યારે પણ તમારી પાસે ફ્રી સમય ઊભો થશે ને, ત્યારે તમે ફટાક લઈને કોઈક એક્ટિવિટી ચાલો. તમે ટીવી ચાલુ કરી દેશો, તમે કોમ્પ્યુટર ચાલુ કરી દેશો, તમે મોબાઈલ યુઝ કરવા માંડશો, તમે કોઈની જોડે કોઈને શોધવા માટે પ્રયત્ન કરશો, કોઈને બોલાવી લેશો. તમને ઘરમાં, અહીંયા તો શું છે રિવાજ છે, આપણે ઇન્ડિયામાં તો હજુ ઓછું છે, અહીંયા તો ઓછું છે કે તમારા ઘરમાં કૂતરા ને બિલાડા હોય. તમે એટલા બધા એકલા છો કે તમે તમારી જાત જોડે તો સમય જ નથી કાઢી શકતા. એવી બેચેની થવા માંડે કે હવે શું કરવું, એટલે પછી કપ લાવો કંઈક તો છે. અને એવું જીવ કે જે તમારી જોડે ઝઘડી શકે નહીં. વાઈફ હોય, હસબન્ડ હોય તો ઝઘડે ખરા, આવું કેમ ના કર્યું અને આવું કેમ કર્યું, આમાં તો ઝઘડે નહીં. ટૂંકમાં યુ આર કિલિંગ ટાઈમ. તમે સમયને મારી રહ્યા છો, તમે સમય પસાર કરી રહ્યા છો. તો પહેલો પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે શું તમે સમય પસાર કરવા માટે આ દુનિયામાં આવ્યા છો? ઇફ યસ, 0. હવે આમાંથી કરવા જેવો નથી, પૂરું થઈ ગયું. જો આનો જવાબ હોય કે ના, સમય પસાર કરવા આવ્યા નથી, તો એન અલ્ટિમેટ એમ ઓફ અ હ્યુમન ઇઝ ટુ એટેઇન અ સેલ્ફ રિયલાઇઝેશન. આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવો એ કોઈ પણ મનુષ્યના જીવનની અંદરનો મૂળભૂત હેતુ હોય છે, જાણતા અથવા અજાણતા. તમે જાણતા કોઈ પ્રયત્ન કરી શકો છો, અજાણતા પણ એ જ કરી રહ્યા છો. જ્યારે તમે જીવનની અંદર કોઈ પણ પ્રવૃત્તિ કરો છો, તો આ પ્રવૃત્તિ કરવાનો હેતુ શું હોય છે? ભલે ને ઇલ્યુઝનથી ઉત્પન્ન થયેલી પ્રવૃત્તિ હોય, શું હોય છે? તમે એટલો જ પ્રયત્ન કરો છો કે તમને જીવનમાં આનંદ આવે, મજા આવી જોઈએ, બસ. જો મજા આવે તો વાંધો નથી. આનંદ ઉત્પન્ન થવો એ આધ્યાત્મિક પ્રવૃત્તિ છે. આનંદ ઉત્પન્ન થવો એ આધ્યાત્મિક પ્રક્રિયા
છે. આનંદ ઉત્પન્ન થાય છે એટલે કે જાણતા અજાણતા તમે ઈશ્વરની નજીક પહોંચો છો. તમે ઓબ્ઝર્વ કરો, તમે જ્યારે તમને આનંદ આવે કંઈક મળી ગયું, તમારે ફોન જોઈતો હતો ને તમને ફોન મળી ગયો, તમે આનંદિત થઈ જશો. આનંદિત થશો એટલે તમારે એ સમય દરમિયાન કોઈ વિચારો તમારામાં હશે નહીં. યુ આર સો હેપી કે વિચારોનો પ્રવાહ તમને અડી શકશે નહીં. પછી થોડા સમય પછી તમે રૂટીનમાં આવવા લાગશો, પણ એ સમય દરમિયાન નો. આ આત્મ સ્વરૂપ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તમે નથી ઈચ્છતા તેમ છતાં પણ તમે ઈશ્વર તરફ જઈ શકો છો, જઈ રહ્યા છો. એને આપણે કોન્શિયસલી કરવા પ્રયત્ન કરીએ છીએ, એને તમારી સમજથી કરવા પ્રયત્ન કરીએ છીએ. અને આ સમજથી પ્રયત્ન એટલે કે તમારે કોન્શિયસ થવાનું છે. તમે તમારી જાત જોડે કોન્શિયસ થઈ જાઓ, બસ સેલ્ફ અવેર. તમે પોતાની જાત જોડે કોન્શિયસ થઈ જાઓ, તમારી જાત જોડે સમય કાઢતા શીખી જાઓ. ઇફ યુ આર હેપી વિથ યોર સેલ્ફ, તમે જો તમારી જાત જોડે હેપી હશો તો તમે બધાની જોડે ખુશ રહી શકશો. ઇવન ઇફ ધે સે બેડ વર્ડ્સ ટુ યુ, તમને ખરાબ શબ્દો કહેશે ને તેમ છતાં પણ તમારી અંદર કોઈ ફેર પડશે નહીં. પણ તમે પહેલેથી દુખી હો અને ભાઈ કોક આવીને બે શબ્દો કહી જાય એટલે પછી તો આગ લાગી હતી અને એમાં ભડકો થયો. પછી તો જો ગુસ્સો ઇલ્યુઝન છે. તમે જ્યારે ગુસ્સામાં હો, માની લો કે હસબન્ડ ને વાઈફ, સવારે હસબન્ડને બોર્નવિટા પીવું હતું અને વાઈફે ચા બની નાખી. ખબર ના હોય ને બંનેને કે તમે મનમાં શું વિચારો છો. જ્યારે આવું થયું એટલે તમે એકબીજા જોડે કંઈક બોલવાનું થયું એટલે શું થયું? તમે ગુસ્સામાં ને સામેવાળાએ ગુસ્સામાં. આ ગુસ્સાવાળો સમય 1 દિવસ, 1.5 દિવસ, અડધો દિવસ તમે કેવો પસાર કરી દીધો કે જ્યાં તમે એગ્રેસિવ જ છો. પ્રેમ, વ્યક્તિ પ્રેમમાં પડે ને સમય ખબર પડે નહીં. ક્યાં કેટલા દિવસો, ક્યાં કેટલા વર્ષો જતા રહ્યા ખબર પડે નહીં. મીન ટુ સે, જે પણ ઇમોશન્સ છે દેટ ઇઝ અગેન વન ટાઈપ ઓફ ઇલ્યુઝન. જે અનનેસેસરી છે, જે નેસેસરી છે, યસ ઇટ ઇઝ એક્સેપ્ટેડ, એ હોવા જ જોઈએ અને ઇલ્યુઝન સાથે જીવવાનું છે. પણ એના સિવાયના અનનેસેસરી ઇલ્યુઝન છે, ગુસ્સો છે, સ્વાર્થની ભાવના છે, દ્વેષની ભાવના છે, આ બધી જે ભાવનાઓ છે આ તમારો સમય પસાર કરી દે છે. તમે તમારી જાત વિશે નથી વિચારી શકતા, માત્ર અને માત્ર એ સમય પસાર કરો છો. 4 દિવસ ગયા, 2 દિવસ ગયા, 2 દિવસ પછી તમે માંડ નોર્મલ થયા, ત્યાં તો ફરીથી કંઈક ઊભો થયું એટલે ફરીથી તમારો સમય પસાર થવાની શરૂઆત. અને એમ કરતા કરતા દિવસો પસાર થઈ જાય, જિંદગી પસાર થઈ જાય છે. તો આની માટેનો સાચો રસ્તો છે. હું એવું નથી કહેતો કે તમે તમારી જોડે સમય કાઢવાની શરૂઆત કરી દો અને આપવા માંડો સમય, કહેવું જોઈએ. પણ હું તમને એવું કહું છું કે દેટ ઇઝ અ ડિફિકલ્ટ પોર્શન. જે પ્રવૃત્તિ એની અંદર તમે તમારી જાતને મૂકો અને તમારું મન વિરોધ કરે ને, આ પ્રવૃત્તિ ઉચ્ચ આધ્યાત્મિક પ્રવૃત્તિ છે. કારણ કે મનનો સ્વભાવ છે તમને વિરોધાભાસી, તમને તમારો સમય પસાર થાય એમાં લઈ જવું. અને ઈશ્વર પાસે જવું હોય, આત્મસાક્ષાત્કાર કરવો હોય તો તમારે તમારી પાસે સમય કાઢવો પડશે. તો એની માટે ધ્યાન કરવું જોઈએ. ધ્યાન તમને ટેવ આવશે. હું તમને કહું કે ચાલો આપણે હવે બધા અહીંયા પૂરું થયું અને હવે બધા જ એક સાથે 10 કિલોમીટર ચાલીશું, તો કોઈ 1 કિલોમીટરે બેસી જાય, કોઈક 2 બેસી જાય અને કોઈક 10 પહોંચે તો કાલે તો ન જ આવે. આ તો હિંમતમાં મેં ઇલ્યુઝન ક્રિએટ કર્યું કે ચલો ચાલવાનું જ છે, યસ હૈસ કરીને કરો. ધીસ ઇઝ અ ઇલ્યુઝન. અને તમે ક્રિએટ કરો એટલે પછી 10 કિલોમીટર ચાલી લો પણ ઘેર જઈને ઊભા ન થતા, હવે નથી, હવે ક્યાંય જવો નથી. સો ધીસ ઇઝ વોટ અ ઇલ્યુઝન. તો કહેવાની વાત છે કે તમે એને ટેવ પાડો, અને ટેવ પાડવા માટેનો રસ્તો છે ધ્યાન. જેમ જેમ તમે નિયમિત ધ્યાનનો અભ્યાસ કરતા જશો, પહેલાં તમે શરૂઆતમાં 15 મિનિટ તમે તમારી જોડે રહો ને, યુ મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ. 15 મિનિટ, પછી 20 મિનિટ રહો, પછી
25 મિનિટ. 25 મિનિટ ઇઝ અ મેક્સિમમ ટાઈમ, નોટ મેક્સિમમ એકચ્યુઅલી, મિનિમમ ટાઈમ કે જે તમારે આપવો જોઈએ. વધારે જેટલો સમય તમે આપો એમાં કંઈ ખોટું નથી. અને એક વખત આ તમે સમય આપવાની શરૂઆત કરી ને, તમને ટેવ પડવાની શરૂઆત થઈ પોતાની જાત જોડે રહેવાની, પછી તમે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હશો, ખાતા હશો, પીતા હશો, હરતા હશો, ફરતા હશો, બધાની અંદર તમે તમારી જાત જોડે જ હશો. તમને પીઝા ભાવતા હોય, તમારી સામે જો પીઝા મૂકવામાં આવે તો જ્યાં સુધી પીઝા પતે નહીં ત્યાં સુધી તમારો ટાઈમ ગયો, ખબર જ ન હોય બાજુમાં કોણ બેઠું છે ને શું બેઠું, ખાલી પીઝા જ હોય. પછી એ પતે પછી યાદ આવો તમે હતા કેવું તું અડધો આપત કયું. ટૂંકમાં ધીસ ઇઝ અ ટ્રેનિંગ, એક જાતની ટ્રેનિંગ છે. તમે તમારી જાતને કમ્ફર્ટેબલ કરો, તમારી જાતને સ્ટેબલ કરો. જ્યારે તમે તમારી જાતને સ્ટેબલ કરશો, ઓટોમેટિકલી તમારા જીવનની અંદર આનંદનો પ્રવાહ વધતો જાય છે. તમે તમારી જાત જોડે સમય પસાર કરવાની શરૂઆત, ભાગો નહીં. તો ધીસ ઇઝ અ યુઝ ઓફ ટાઈમ. ભગવાને 100 જ વર્ષ આપ્યા છે, બધી જ પ્રવૃત્તિઓ કરો, પણ સાથે એક અડધો કલાકનો સમય પોતાના માટે સ્પેર કરી દો. એને પ્રાયોરિટી આપો. જો પ્રાયોરિટી આપશો તો થશે, પ્રાયોરિટી નહીં આપો